સુરતના માંડવીમાં આવેલ માંડવી હાઈસ્કૂલના ટેકનિકલ કેમ્પસ ખાતે લાયન્સ ક્લબ ઓફ માંડવી ટાઉન તથા ઓમ રામ કાડીના ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે। લાયન્સ ક્લબ ઓફ માંડવી ટાઉન અને ઓમ સાઈરામ કાર્ડિયાક અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બારડોલીના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પ માંડવી એજ્યુકેશનલ સોસાયટી ટેકનિકલ કેમ્પસમાં માંડવી હાઈસ્કૂલ ખાતે યોજાયો, જે માંડવી એજ્યુકેશન સોસાયટી, તેજસાસની હોસ્પિટલ, લાયન્સ ક્લબ આહવા, ડાંગ રેન્જ ફોરેસ્ટ ઓફિસ, ઉત્તર દક્ષિણ સામાજિક વનીકરણ, માંડવી પોલીસ સ્ટેશન, ગ્રામ્ય રોટરી ક્લબ બારડોલીના સહયોગથી રાખવામાં આવ્યો હતો। મારું નામ નાયક દિનેશ ચંદ્ર એમ પટેલ ઉર્ફે ડેનીભાઈ, લાયન્સ ક્લબ ઓફ માંડવી ટાઉન દ્વારા અને ઓમ સાઈરામ કાર્ડિયાક મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે માંડવી સ્કૂલના કેમ્પસમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં વિવિધ પ્રકારની તપાસો કરવાના છે, જેની અંદર કાન, નાક, ગળા, સર્વ જેવી તપાસો કરવાના છે। તેની અંદર નગરજનો અને આજુબાજુની જનતા લાભ લેવા માટે આવ્યા છે। લાયન્સ ક્લબ એ વિશ્વનો મોટો NGO છે। લાયન્સ ક્લબ 210 દેશમાં પસરેલી છે અને 50,000 એની ક્લબ છે। લાયન્સ ક્લબ દ્વારા દરેક વિવિધ કામો કરતી આવી ક્લબ છે। 14 વર્ષથી લાયન્સ ક્લબ અમારી માંડવીની અંદર સેવા કરી રહેલી છે। માંડવી નગર એક આદિવાસી વિસ્તાર ગણાતો વિસ્તારની અંદર આ એક મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ઓમ સાઈરામ દ્વારા અને માંડવી લાયન્સ ક્લબ દ્વારા આજે રોજ આ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ઈશ્વર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, માંડવી, સુરત।